ચુડા તાલુકાના જેપર ગામે મહેન્દ્રભાઈ પટેલની બાડીએ કૂવામાં અજગર દેખાતા ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા. ચુડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયસિંહ ગઢવીને જાણ કરવામાં આવી હતી. ત્યારે વિજયસિંહ ગઢવી દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મહેન્દ્રભાઈ પટેલનો કૂવો 80 થી 90 ફૂટ ઊંડો હોવાથી અજગરને રેસ્ક્યુ માટે નિષ્ણાંત તેમજ તેમની ટીમ બોલાવી ફોરેસ્ટ ટીમ સાથે બડી દરોડાની મદદથી કૂવા ઉતારી અને પાણીમાંથી અજગરને સલામત બહાર કાઢવામાં આવ્યો છે. ચાટ 2024 રોજ જેપર ગામના સરપંચ શ્રી રાજુભાઈ પટેલે મારો દૂરવાણી યંત્ર પર સંપર્ક કરેલ અને જણાવેલ કે શ્રી પ્રવીણભાઈ પટેલની વાડીમાં કૂવાની અંદર અજગર પડી ગયેલ છે. આ બાબતની જાણ થતાં અમે તાત્કાલિક સુરેન્દ્રનગર રેસ્ક્યુઅર શ્રી દર્શનભાઈ સોની અને તેમની ટીમનો સંપર્ક કરેલ અને તેઓને તાત્કાલિક ઘટના સ્થળે આવવા માટે જણાવેલ. સ્ટાફ સાથે રેસ્ક્યુ ટીમની મદદમાં સાથે રહી અને વાડીમાં તપાસ કરતા અજગર હોવાની વાતને પુષ્ટિ મળેલ. તેથી મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ સુરેન્દ્રનગરને જાણ કરવામાં આવેલ અને તેઓએ આપેલ માર્ગદર્શન અને સૂચના અનુસાર અમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરેલ. અમારી ટીમ દ્વારા કૂવાની અંદર 70 થી 80 ફૂટ ઊંડા કૂવાની અંદરથી આશરે 8 ફૂટ લંબાઈનો અજગર સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવેલ અને તેને મેડિકલ ઓફિસર પાસે પરામર્શ કરતા સંપૂર્ણ રીતે સ્વસ્થ જણાતા તારીખ 5/8/2024 રોજ